આપણે સમાપન કાર્યક્રમ પણ આ જ સ્થળે મેરેથોન પૂર્ણ થયા બાદ રાખેલ છે. કેમ રહ્યો આ જો પૂરું કરીને પહોંચી ગયા. તો મિત્રો અમે બોટાદ પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડે, જ્યાંથી રનિંગ ચાલુ થવાનું છે. તો અંધારું બહુ છે, તો ચાલો થોડું અંજવાળું થાય પછી મળવી અને વિડીયોમાં બનાવી રહેજો. આજ બહુ મજા આવવાની છે, વિડીયો મસ્તનો બનવાનો છે. તો ચાલો મળવી થોડી વાર પછી. મારો ઢીકા ગોકુલ મેડિકલ એમડી સ્કૂલ અને ત્રિકોણી ખોડિયાર સમયમાં દોડ શરૂ થવાની છે મિત્રો. તો ચાલો. તો મિત્રો હવે રનિંગ ચાલુ થવાનું છે. તમે જોઈ શકો છો બધાને એક બાજુ બોલાવી લીધા છે. એક લાઈન ની અંદર આપણે મેરેથોન ને પ્રસ્થાન કરાવવાની છે, એટલે પાછળ જે ભાઈઓ છે એને વિનંતી કે આપનું સ્થાન પાછળના ભાગમાં દેખાડવા વાળા છે. છોકરી તો રાખી પાછા તે પણ જો મિત્રો હવે રનિંગ ચાલુ થઈ ગયું છે. દોડો દોડો. આમાં કિરણભાઈ નજરભાઈ દેખાતા નથી. હાલો આપણે બાઇક લઈને એમની પાસે જવાનું. માનવંતા મહેમાનોને પણ વિનંતી કે આપણે સમાપન કાર્યક્રમ પણ આ જ સ્થળે મેરેથોન પૂર્ણ થયા બાદ રાખેલ છે. ઘણા દોડવા આવ્યા છે, બાર જિલ્લાના ગામડાના બધા આવ્યા છે. વિનંતી છે. તો ચાલો હવે આમની પાછળ જઈએ આપણે. તો ચાલો તમને દેખાડું. शाबाश
મિત્રો અડધા તો દોડી દોડીને પાછા પણ નીકળી ગયા અને બીજા તો જાય જ છે. જો પાછળ જે ઘણા આવે. હું તો બાઇક લઈને આગળ જ થઈ ગયો. જો બાઇક લઈને આવ્યો. કિરણભાઈની અત્યારે જ ગયા. એ હવે પાછા વળવામાં જશે. તો ચાલો. બોટલ બધી સાઈડમાં સાઈડમાં નાખજો. સાઈડમાં નાખજો ગ્લાસ બે બોટલ બે. ગ્લાસ બે બોટલ સાઈડમાં નાખો. A few moments later. રનિંગ તો પૂરું થઈ ગયું પણ હું ટ્રાફિકમાં ભરાઈ ગયો હતો. ક્યારનું પૂરું થઈ ગયું. ચાલો કેમ રહ્યું? આ જો પૂરું કરીને પહોંચી ગયા. તમારે કેમ રહ્યું? પૂરું કર્યું ને? તો મિત્રો આ છે ટ્રોફી. આ છે ચક્રવાળી છોકરાઓની ને ડાયમંડ વાળી છોકરીઓ. છોકરી આ છોકરાઓ 1 થી 3 નંબર દેવા. जब तक तुम खुद से न हार. शिवगढ़, जहाँ एक तरफ मैं अपनी पुलिस की ड्यूटी पूरी ईमानदारी से कर रहा था, वहीं दूसरी तरफ एक बच्चा मेरी तरह पुलिस वाला बनना चाहता था. किधर पे भी दे पर सर पे नहीं. लेकिन उसका मकसद कुछ और ही था.
જગ્યાએ એક આજના આ મેરેથોનના લગભગ સૌથી નાની વયના સ્પર્ધક એટલે કે 5 વર્ષના પ્રિયંશીબા સોઢા જામનગરથી ઉપસ્થિત છે અને એમને ઘણા બધા રેકોર્ડો કરેલ છે. તો હું આદરણીય એસપી સાહેબને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ આ પ્રિયંશીબા સોઢાના નામે છે. 5 વર્ષના નાનકડા દીકરી અને આપણા સૌનું ગૌરવ કહી શકાય એવા બેનશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપ સૌએ એમનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે 5 વર્ષની નાનકડી ઉંમર કે જ્યારે બાળક હાથમાં મોબાઈલ લઈને રમતો હોય એવી ઉંમરે આ દીકરીબાએ 3 જેટલા વર્લ્ડ રેકોર્ડો નોંધાવેલા છે અને આજની આ મેરેથોન પણ એમને સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વિદ્યાની દેવી માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપની આ કળા ઉત્તરોત્તર અને દિન પ્રતિદિન ખીલતી રહે. સાથે સાથે એવું જ એક વ્યક્તિત્વ એટલે 72 વર્ષના સિનિયર સિટીઝન વિભાગમાં મનસુખલાલ નાકરાણી જામનગરથી પધારેલ છે. એમને પણ પોતાની મેરેથોન પૂર્ણ કરેલ છે. એ પણ આપણા સૌના માટે આદર્શ છે. જો અહીં બેઠેલા હોય તો એ દાદાને પણ વિનંતી કરીએ કે આવો અને એસપી સાહેબને જ વિનંતી કરીશ કે એમને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે. 70 વર્ષની ઉંમર, મને તો એવું લાગે કે આપણે 70 પહોંચશું ત્યારે ટેકા વગર હાલી શકવા પણ જો સક્ષમ હોઈએ તો ત્યારે 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ મેરેથોન પૂર્ણ કરનાર દાદાને અભિનંદન આપીએ. મારા પણ જાણ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં મારા પણ 3માં નામ આવેલા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે સ્પર્ધકોને સન્માનિત કરીએ. તાળીઓના ગડગડાટથી 86 ચેસ્ટ નંબર સરવૈયા જયેશ અને ઉમરાળા ગામ બોટાદ જિલ્લો. જોરદાર તાળીઓના ગડગડાટથી હું બોટાદ ટાઉન પીએસઆઈ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશે. આ બધા જ મિત્રો માટે આપણો તાળીઓનો ગડગડાટ સંભવો ન જોઈએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આજની આ બોટાદ મેરેથોનના 3ય નંબરના વિજેતા સરવૈયા જયેશભાઈ માત્ર 30 મિનિટ અને 21 સેકન્ડની અંદર આ સમગ્ર મેરેથોન પૂર્ણ કરનાર વિશાલ મકવાણા, ભાવનગર જિલ્લો. બોટાદ ભાવનગર માંથી જુદું પડેલું છે પણ એ ભાવ પ્રધાન સંસ્કૃતિ અને બોટાદ અને ભાવનગર હજુ પણ એક છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વિશાલ મકવાણા 30 મિનિટ અને 21 સેકન્ડની અંદર હું માનનીય એસપી સાહેબ કે બળલિયા સાહેબને વિનંતી કરું 11,000 નો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરી આજના આ કાર્યક્રમના વિજેતા ને સન્માનિત કરશે. સાથે સાથે બોટાદ જિલ્લા ગૌરક્ષક સમિતિના અધ્યક્ષ એવા સામંતભાઈ જેબલિયા એમને તલવાર અને સાફો શક્તિનું પ્રતીક આપી સન્માનિત કરવા જઈ રહ્યા છે. ત્યારે એને પણ આપણે સન્માનિત કરીએ અને માં ભવાની માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભાઈ વિશાલ ઉત્તરોત્તરના ક્ષેત્રોમાં તું પ્રગતિ કરતો રહે, ભાવનગર જિલ્લાનું અને માતા પિતાનું નામ રોશન કરી સૌને તું અજવાળતો રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ. ફરી એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌનું ગૌરવ અને આજના મેરેથોનનો ઉત્તમ હીર કહી શકાય એવો વિરલો એટલે પ્રથમ નંબરના વિજેતા ભાઈ શ્રી વિશાલને સાફો અને તલવાર થકી શક્તિના પ્રતીક થકી સન્માનિત કરવા જઈ રહ્યા છે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. મિત્રો ગાડીની હારોહાર દોડવીર દોડતો તો આગળ પોલીસ જવાનોની વાન હોય અને એની પાછળ એના પગ એ ટાયરની ઝડપે દોડતા હોય ત્યારે 30 મિનિટની અંદર 11 કિલોમીટરની મેરેથોન પૂર્ણ થતી હોય છે. आया साइकिल रनिंग कर टी शर्ट पहन के आया साइकिल लगा के फोन बता दे सबने बच के रहियो भागड़ दिल्ली कर देगी जिद कर दे ऐसी ऐसी धाकड़ है ऐसी धाकड़ है धाकड़ है 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 ऐसी धाकड़ है 65 ચેસ્ટ નંબર ચોટિયારા મુસ્કાનબેન 38 મિનિટ અને 4 સેકન્ડ. હું માનનીય એસપી સાહેબને વિનંતી કરીશ કે અમને સન્માનિત કરશે. 1100 રૂપિયાનો રોકડ પુરસ્કાર ટ્રોફી અને સામંતભાઈ જેબલિયા ફરી એક વખત
11,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર ટ્રોફી આપી સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી મુસ્કાનબેનની પ્રતિભાને વંદન કરીએ છીએ. સાથે સાથે એમને પણ શક્તિના પ્રતીક સમૂહ તલવાર અને સાફો બાંધી ગૌરક્ષક અધ્યક્ષ સામંતભાઈ જેબલિયા સન્માનિત કરી રહ્યા છે. હિમાલયની શીતળ મળ્યો નાનો તો નાનો મેડલ પહેલો ઈ લેવાઈ ગયો કમ્પ્લેટ. હાલો હાલ છે, હાલો હાલો મિત્રો, રનિંગ પૂરું થઈ ગયું છે ને હવે જાઉં છું ઘરે. તો ચાલો ઘરે જઈને મળું. હેલો મિત્રો, તો હું ઘરે પહોંચી ગયો છું અને બહુ મજા આવી હો મિત્રો. પહેલી વાર હું મેરેથોનમાં ગયો તો આ પહેલી મેરેથોન અમારે બોટાદ જિલ્લામાં થઈ. એમાં હું પહેલી વાર ગયો મેરેથોનમાં, પણ હું દોડ્યો નથી. મારે તો રગ દુખે છે, એટલે ડોક દુખે છે ને, એટલે કિરણભાઈ અને અજયભાઈ બંને દોડ્યા હતા અને બંને પૂરું કર્યું 11 કિલોમીટર. અને એક તો નાની એવી છોકરી પણ હતી, 5 વર્ષની હતી. આ એને પણ 11 કિલોમીટર કર્યું, એને પણ સન્માન કર્યું ત્યાં ગુલદસ્તો દઈને. અને એક 70 વર્ષના ભાભા પણ હતા, એમને તો ખબર નહીં દોડ્યા, પણ એ આવ્યા હતા એટલે એમનું પણ સન્માન કર્યું હતું. તો બહુ મજા આવી. તમે પણ વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. તો ચાલો મળશું જલ્દી નવો વિડીયોમાં, અને ત્યાં સુધી ચાલો બાય બાય. તો ચાલો મિત્રો મળશું જલ્દી જ નવા વિડીયોમાં, ત્યાં સુધી ચાલો બાય બાય.